નડિયાદનું સખીવન સ્ટોપ સેન્ટર વિવાદમાં આવ્યું છે। કાઉન્સેલિંગના નામે ધર્માંતરણનો આરોપ છે। યુવતીને ધર્માંતરણ માટે દબાણ કરાતું હોવાનો પિતાનો આરોપ છે। લગ્ન માટે દબાણ કરાતા આ આરોપ લગાવવામાં આવ્યા। યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે। અમદાવાદના ખ્રિસ્તી યુવક સાથે યુવતીને પ્રેમ થયો હતો। પરિવારના વિરોધ બાદ યુવતીએ 181 અભયમમાં ફોન કરી મદદ માંગી। અભયમની ટીમે યુવતીને સખીવન સ્ટોપ સેન્ટર લઈ ગઈ। સેન્ટરમાં કાઉન્સેલિંગને બદલે યુવતીને લગ્ન માટે સમજાવવામાં આવી હોવાની વાત યુવતીના પિતા તરફથી કરવામાં આવી છે। શંકાસ્પદ રીતે યુવતીની સહી લઈ લેવાઈ હોવાનો પણ પિતાનો આરોપ। તો સેન્ટરમાંથી ફોન આવતા પરિવાર અને વકીલ યુવતીને લેવા પહોંચ્યા। યુવતીએ પરિવાર સાથે જવાની ના પાડતા મામલો ગરમાયો। વકીલ કેતન પટેલે સેન્ટર પર ધર્માંતરણનો આરોપ લગાવ્યો છે। વલેટવાનો કેવિન મેકવાન નામનો છોકરો મારી દીકરી અમદાવાદ નોકરી કરતી હતી, એમાં એને લવ જિહાદમાં ફસાયેલી છે અને એટલી ટોર્ચર કરેલી છે મારી દીકરીને કે મારે ઘરે આવીને મને એવું કહે છે કે મારો ને એમનો ધર્મ જુદો છે, એ ખ્રિસ્તી છે, અમે હિન્દુ છીએ। તેમ છતાં પણ એ મારી દીકરી પાછળ પડ્યો છે અને મારી દીકરીને એટલો બધો ટોર્ચર કરીને કર્યું છે કે એને આખું પ્લાનિંગ એવું બધું શીખવાડ્યું છે કે તારે આવું કરવાનું, તને નોકરી છોડાવી દેશે, પછી તું ઘરે જજે, પછી કોઈ કશું ના કરે, કોઈ ધોલધાપડ મારે એટલે તારે નારી સુરક્ષામાં જતું રહેવાનું। નારી સુરક્ષામાં જઈને શું કરવું? અત્યારે અમે નારી સુરક્ષામાં જ ઊભા છીએ। મારી દીકરી અંદર છે। 5 કલાક પહેલા એવું કહેતી કે પપ્પા મને લેવા આવો। મારી જોડે રેકોર્ડિંગ છે। અત્યાર સુધીના જેટલા બહેનોએ ફોન કર્યા એ બધા સાહેબ એવું છે કે અહીંયા બધા મળેલા છે અને એ બધી મારી દીકરીને વાતો ત્યાં પહોંચાડે છે અને એવું કહે છે, મને એવું કહે છે અહીંના પબ્લિક, અહીં જે અધિકારી છે કે તમારી દીકરીને અહીંયા પાત્ર સારું છે, તમને શું વાંધો છે, તમને મીટિંગ કરાવી આપી। બેનને પૂછપરછ કરતા બેને જણાવેલ કે તેમને અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ હોય। અમદાવાદમાં નોકરી કરતા તે સમયે આ પ્રેમ સંબંધ થયેલ અને જે પ્રેમ સંબંધ બાદ તેમણે તેમના પોતાના ઘરના પરિવારજનો, માતા પિતાને લગ્ન કરી આપવા માટે જાણ કરેલી, પરંતુ યુવક અન્ય ધર્મના હોવાથી માતા પિતાએ ના પાડી હતી અને ઘરમાં ઝઘડા થતા બેન દ્વારા 181 પર ફોન કરી જાણ કરવામાં આવેલ અને 181 મારફતે તે બેનને અત્રેના સેન્ટર પર લાવવામાં આવેલ અને બેનની ઈચ્છા મુજબ બેન એમના પિતા સાથે જવા માંગતા હશે તો તેમને પિતાને સુપ્રત કરવામાં આવશે અને જો બેન જવા નહીં માંગતા હોય તો તેમને આગળની અમારી જે લાંબા ગાળાના આશ્રય માટે નારી સંરક્ષણ ગૃહમાં તબદીલ કરવામાં આવશે। વિગત એવી છે કે નડિયાદની અંદર એક પ્રજાપતિ સમાજની દીકરી વલેટવાની અંદર એક કેવિન મેકવાન નામના ખ્રિસ્તી છોકરાએ તેને ફસાવેલી। સ્થિતિ એવી થઈ કે 9 દિવસથી એ છોકરીના માઇન્ડ વોશ કરવા માટે એ દીકરીને આ સરકારનું આ જે સખી સેન્ટર છે તેની અંદર રાખવામાં આવેલી છે। જે દિવસથી રાખવામાં આવી તેના બીજા દિવસથી અહીંયા આગળ જે કહેવાતા કાઉન્સેલિંગ બહેનો જે છે કે જે કાઉન્સેલિંગ બહેનો પોતે ખ્રિસ્તી ધર્મ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરનારી જે બહેનો જે છે, બહેનો એના પિતાને ફોન કરીને ટોર્ચર કરે છે। જ્યાંના મેરેજ બ્યુરો હોય એવી રીતે વાત કરે છે કે તમારી છોકરીએ જે પાત્ર શોધ્યું છે તે ખૂબ સારું છે, એની સાથે લગ્ન કરવામાં તમને વાંધો શું છે? અમારી માંગ એટલી જ છે કે દીકરી જ્યારે પરિવારમાં પરત આવવા માંગતી હોય તો એને પરિવારમાં એના માતા પિતાને સોંપી દેવી જોઈએ અને જ્યારે સરકારે વન સખી સેન્ટર આજે ચલાવેલું છે તો તેની જે નિયમો નક્કી કરેલા છે એ ફરજો ઈમાનદારીથી પૂરી કરે, નહીં કે ધર્માંતરણનો અડ્ડો કરીને અહીંયા આગળ જે બહેનો છે પોતે જે ધર્મ પાળતી હોય અને બીજા ધર્મની જે બહેનો આવી હોય એ બહેનોનું ધર્માંતરણ કરીને અને એ જે ધર્મ પાડે છે ધર્મના ચેલકાઓ જોડે એને પરણાવી દે। આ અમારી આ ખાસ ડિમાન્ડ છે।